ઓ ભરતભાઈ કેવું છે? બસ મજામાં. તું શું ચાલે છે? બહુ દિવસે મળ્યા. હા, બહુ દિવસે યાર આપણે વચ્ચે વાત થઈ હતી એ પ્રમાણે યાર કે મારે મેડિક્લેમ લેવાની ઈચ્છા છે, કારણ કે આવડે એક અમારા ફેમિલીમાં ઇન્સિડન્ટ બની ગયો, એમાં 12 થી 15 લાખ રૂપિયા ખર્ચો થયો. તો યાર મને ટેન્શન આવી ગયું કે મારી પાસે મેડિક્લેમ જ નથી. કેમ લીધો જ નથી અત્યાર સુધી? ના, નથી લીધો યાર. તો પછી ખરેખર મેડિક્લેમ પાસ થાય છે ખરો? થાય ને, મળે ને. હે, એમાં કેવું હોય ભરતભાઈ, મેડિક્લેમ લેતા ટાઈમે જો તમને કોઈ બીમારી હોય કે તમારી કોઈ મેડિકલ હિસ્ટ્રી હોય એ બધું જણાવી દો. જો તમે કંપની બધું જણાવ્યું હોય અને રાઈટ ટાઈમ પર પોલિસી લીધી હોય તો તમને બધા ક્લેમ મળવાપાત્ર જ હોય. મેડિક્લેમમાં કેવું હોય, તમે જ્યારે પોલિસી લો એના પછી અમુક વેટિંગ પીરિયડ હોય. અમુક વસ્તુ 30 દિવસ પછી, અમુક વસ્તુ 2 વર્ષ પછી, અમુક વસ્તુ 3 વર્ષ પછી, એ બધી વસ્તુઓ હોય. જો તમે કંપનીની બધી જ વસ્તુઓ જાણકારી આપીને લીધી હોય તો તમને ક્લેમ મળવાપાત્ર જ હોય. ક્લેમ મળે જ, કેમ ના મળે? ઓકે. તો મારે આમ મેં બધે જોયું, ઓનલાઈન જોયું, તે પણ મને વાત કરી હતી કે મેડિક્લેમ તારે લેવો જોઈએ તમારે. તો એકચ્યુઅલમાં મારે કેટલો લેવો જોઈએ અને કેવી રીતના એ એકચ્યુઅલ મને માઇન્ડમાં સમજી ગયો. ઘૂસતું નથી. અને કેવું છે, કારણ કે અત્યારે નોર્મલ બીમારીમાં બી 50-60 હજાર રૂપિયા નોર્મલ થઈ જાય છે. સાચી વાત છે. એટલા માટે અને અત્યારે આ જે થયું એમાં મને થોડુંક વધારે, તો તું મને સમજાય કે કેવી રીતના શું છે શું નહીં, કેટલું આમ હોવું જોઈએ. તો સાચી વાત છે. તમારા ઘરમાં 3 મેમ્બર છે, બરાબર? યસ. જો હવે આજની મોંઘવારી વધી રહી છે. પહેલા 1-2 લાખ રૂપિયાનો મેડિક્લેમ ચાલી જતો હતો, આજકાલ 5 લાખ રૂપિયા બી ઓછા પડે છે. તમારી ઉંમર પ્રમાણે અને તમારે જે 3 ફેમિલી મેમ્બર છે એ તમારે એટલીસ્ટ 10 લાખની પોલિસી લેવી જોઈએ. 10 લાખની પોલિસી લેવામાં તમારું પ્રીમિયમ એક્ઝામ્પલ લઈએ 30,000, 35,000 વોટ એવર આવે. એમાં તમે ખાલી 5,000 રૂપિયા ઉપર ઉમેરો તો તમારી પોલિસી 1 કરોડ રૂપિયાની થઈ જાય. તો 40,000 રૂપિયામાં 1 કરોડ રૂપિયાની પોલિસી મળે. મેડિક્લેમ લેતા ટાઈમે તમે કોઈના પાસે પણ લો, તમે ચાહે મારી પાસે લો, ઓનલાઈન લો, તમારે પોલિસી વર્ડિંગ સમજવા જરૂરી છે. તમને કયા બેનિફિટ ક્યારે મળશે એ બધી જ વસ્તુ જાણી સમજીને વિચારીને લેવાની કે તમારે શું વસ્તુ જોઈએ છે, તમારે પોલિસી પ્રોવાઈડર શું પ્રોવાઈડ કરી રહ્યા છે, તમને રૂમ કેટલો મળશે, આઈસીયુમાં કેટલું મળશે, કોઈ બીમારી આવશે તેમાં કોઈ સબ લિમિટ છે કે નહીં, કોઈ કેપિંગ છે કે નહીં, આ બધી વસ્તુ જાણવી જરૂરી છે. યાર ઉપર હા, બોલો. એક એમાં શું છે કે મારી કંપનીમાં પણ મેડિક્લેમ ચાલે છે. હા, તો પછી એ કંપનીના મેડિક્લેમમાં ને આ મેડિક્લેમમાં મારે ત્યાંથી લેવો જોઈએ કે શું છે, કે ખ્યાલ નથી આવતો. એ તો મને પાછું સમજાવે તો સારું. સાચી વાત છે. ઘણી બધી કંપનીવાળા મેડિક્લેમ પોલિસી પ્રોવાઈડ કરતા હોય છે, પણ એમાં ઘણા બધા પોઈન્ટ્સ છે. જેમ કે માની લો કે તમે હવે રિટાયર થશો, થોડા વર્ષો પછી તમે રિટાયર થશો, બરાબર છે. માન લો તમે જોબ ચેન્જ કરો છો, માન લો તમે હવે જોબ બંધ કરીને ધંધો ચાલુ કરો છો, માની લો કે નવો મેનેજમેન્ટ ચેન્જ આવ્યું, કંપનીના નોર્મ્સ રૂલ્સ ચેન્જ થાય, પોલિસી બંધ કરી દે છે. એવા ટાઈમે ક્યાં જશો? એવા ટાઈમે તમારી ઉંમર થઈ ગઈ હશે, ના કરે નારાયણ કદાચ કોઈ બીમારી આવી ગઈ હોય, આજે બીપી, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ ઘરે છે, કદાચ કંઈ થઈ ગયું હોય તો એ ટાઈમે તમારે પોલિસી લેવી પડશે નવી. એ ટાઈમે તમારો વેટિંગ પિરિયડ ફરી ચાલુ થશે અને પૈસા ભર્યા છતાં પણ રાહ જોવી પડશે. એટલે એક પર્સનલ પોલિસી હોવી જરૂરી છે. ભલે કંપની આપતી હોય પણ પોતાની પર્સનલ પોલિસી લેવી જોઈએ. તું મને એ કે આપણે ધારો કે આ મેડિક્લેમ લીધો, ઓકે, તો મેડિક્લેમની જે પ્રોસેસ છે, ક્લેમની પ્રોસેસ મેઇન તો, કારણ કે મેડિક્લેમ લઈ લઈશું આપણે ધારો કે, પણ પછીનું જે ક્લેમ પ્રોસેસ છે તે કેવી રીતના, અને કેવી રીતના મારે ડાયરેક્ટ કંપનીને કોન્ટેક્ટ કરવાનો કે મારે તને કોન્ટેક્ટ કરવાનો, કેવી રીતના? એમ ક્લેમમાં 2 રીતે પ્રોસેસ થાય. એક, તમે કેશલેસ કરી શકો છો અને રીએમ્બર્સમેન્ટ કરી શકો છો. જો કેશલેસ હોય, હોસ્પિટલ લિસ્ટ, કંપની જોડે હોસ્પિટલ જે ટાઈપ લિસ્ટ હોય એમાં તમારું કવરેજ હોય, તમે ત્યાં જશો, તમારું કેશલેસ પ્રોસેસ થઈ જશે. એ ટાઈમ બી તમારે મને જાણ કરવી હોય તો કરી શકો છો. સપોઝ ના કરો તો બી ત્યાંથી પ્રોસેસ થઈ જશે. બીજો આવે છે પ્રોસેસ રીએમ્બર્સમેન્ટ. રીએમ્બર્સમેન્ટમાં કેવું હોય, તમારે એડમિટ થવાનું હોય, તમારે પૈસા ભરવાના હોય, તમારે ડિસ્ચાર્જ સમરીની ફાઇલ તમારે કલેક્ટ કરવાની હોય, અને તમારી પાસે ફાઇલ આવી જાય એટલે મને જાણ કરજો, હું તમારા ઘરેથી તમારી પાસે ફાઇલ કલેક્ટ કરાવી લઈશ. પ્રોસેસ એકદમ સ્મૂથ અને ક્લિયર જ છે. તમને કદાચ એવો સવાલ થશે કે તું ફોન ના પડું તો, હું ના હોઉં તો, પણ એવા ટાઈમમાં અમારી ઓફિસ છે, તમે એમનો કોન્ટેક્ટ કરી શકો છો. એ વસ્તુ થવાની નથી. ઓકે. અને ધારો કે કંપની વાઇન્ડ અપ થઈ જાય તો એવું બની શકે છે? એટલે ઇન્સ્યોરન્સ પ્રોવાઈડર કંપનીની તું મને પોલિસી આપે, એ કંપની ધારો કે વાઇન્ડ અપ થઈ ગઈ તો એ જાણવું છે મારે. જો ઇન્ડિયામાં આઈઆરડીઓ નિયમ છે, અત્યાર સુધી એવું થયું નથી ને કંપની બંધ
થતી નથી. કંપની ઓલવેઝ ટેક ઓવર થાય. એક એક્ઝામ્પલ તમને આપું, તમે પહેલા મેક્સ બુપા નામ સાંભળ્યું હશે. હા. હવે જેનું નામ નીરવ બુપા થઈ ગયું. બુપા ત્યાં જ રહ્યું, જે એમનો જે પાર્ટનર હતો એ ચેન્જ થઈ ગયો અને એમનું નામ આજે નીરવ બુપા થઈ ગયું. એટલે કંપની એવી રીતે જતી નથી. એટલે take over થાય છે, Take over થાય wind up છે, તો થતી wind up થતી જ નથી. Great. એટલે એવી કોઈ સરસ. ચિંતા કરવાની જરૂર નથી. ફ્રેન્ડ્સ, ઇન્સ્યોરન્સ અને ઇન્વેસ્ટમેન્ટની આવી જ માહિતી માટે વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ સેક્શનમાં જરૂર બતાવો તમારી કોઈ રિક્વાયરમેન્ટ આવે તો. થેન્ક યુ વેરી મચ.